નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। કાનાભાઈએ એમની ચોથી દીકરી રૂપાને પણ સાસરે વળાવી ત્યારે મિત્રોને અને સ્નેહી સંબંધીઓને ચિંતા અવશ્ય થઈ હતી કે હવે કાનાભાઈનું હૈયું હાથમાં નહીં રહે, એમના લાગણીના બંધ હવે તૂટી જશે। પણ કાનાભાઈનું કૂણું હૈયું ઘરના એક ખૂણે એકાંતમાં કદાચ આંખો દ્વારા વરસી ગયું હશે, પણ મિત્રોની હાજરીમાં તો હૈયા ઉપર પથ્થર રાખીને દુઃખ કણાવા નહોતું દીધું। અંતરમાં વેદના જરૂર હતી, છતાં પણ કાનાભાઈની આંખોમાં તો આછું સ્મિત જ હતું। અધ્યાત્મ પ્રતિ એમની પ્રકૃતિએ એમને સંસારમાં રહેવા છતાં તેમાં ખરડાવા નહોતા દીધા, નહીતર તો એમણે પૌઢાવસ્થામાં જ જ્યારે સ્વજનોની આત્મીયજનોની ખાસ જરૂર હોય ત્યારે પત્ની અને પુત્ર ગુમાવ્યા છતાં એ વિજોગનું વિષ એમણે જીરવી બતાવ્યું હતું। પોતાના દુઃખના રોદણા રડવા નહીં એ એમની વૃત્તિ હતી। એમની હસતી આંખો પાછળ એકાદ ચમકતું અશ્રુબિંદુ હોય તોય એ ગાલ ઉપર ઢળવા પામતું નહીં, ગુલાબી હાસ્યમાં એ ઝાકળબિંદુ બનીને સમાઈ જતું। આમ તો કાનાભાઈ રસિક છે, કવિ કાલિદાસના કાવ્યો અને નાટકોનો વારસો એમણે પચાવ્યો છે। મેઘદૂતના પક્ષની જેમ એ વિલપતા પણ હોય અને કણવ ઋષિની જેમ એમની શકુંતલાને હસ્તે મોઢે સાસરે વિદાય પણ કરતા હોય। કાનાભાઈને જોતા એમની સાથે બે ઘડી ગોષ્ઠી કરતા એવું અવશ્ય લાગે કે એ કરુણમાંથી પણ મધુ વિનોદની લહેર પ્રગટાવી શકે છે। પ્રકૃતિએ તે કવિ હોવા છતાં વ્યવહારમાં દક્ષ ઊંચા અધિકારીનો હોદ્દો સંભાળવો અને પોતાના માણસો પાસે કુશળતાથી કામ લેવું એ કિમ્યો એમને હસ્તગત હતો અથવા તો હૃદયગત હતો। મીઠાશની પાછળ પણ આદેશ અધ્યાહાર રૂપે હોય જ। એમના કર્મચારીઓ એમની કાર્યરીતિ જાણતા હતા, કામકાજમાં શિથિલતા નહીં નભે એની એમને ખબર હતી અને છતાં એ કર્મચારીઓના સન્મિત્ર બની રહેતા હતા। એમનું પ્રિય સ્થાન કદાચ નર્મદાનો રમણીય કાંઠો હશે કે ઉત્તર પ્રદેશની ગંગામૈયા હશે। સાસરે ગયેલી વહુને પિયર જોતા આનંદ થાય એવો આનંદ કાનાભાઈને નદી કાંઠાના તીર્થસ્થાનો જોઈને થતો હતો। સંસારમાં રહીને પણ એમનું વિરક્ત મન અજાણી ભૂમમાં, અગમ નિગમના પ્રદેશોમાં, યોગીઓની ગુફાઓમાં કે તપોવનના આશ્રમો પ્રતિ ખેંચાયા જ કરતું હોય છે। સંસારના સંઘર્ષ પછી આવા તીર્થાટનો એમને માટે નોળવેલ જેવા બની જાય છે। રૂપાને સાસરે વળાવી પણ એમને તો યોગ સાધના માટે વિશેષ અનુકૂળતા મળી હતી। લાડકી દીકરીઓની માયા ત્યજવી અલબત્ત આસાન નથી, પણ કાનાભાઈ વત્સલ રહીને પણ વૈરાગ્ય આરાધી શકે છે। દરેક સમાજમાં કેટલાક હૃદયથી સાચુકલા માણસો હોય છે, એ કશો ઉહાપો જગાવ્યા વિના, પોતાના કાર્યોના ઢોલ પીટ્યા વિના, પોતાની હૃદય જ્યોત સાબુત રાખીને પ્રામાણિકતાથી અને પૂરી નિષ્ઠાથી પોતાને ફાળે આવી પડેલી જવાબદારીઓ અદા કર્યા કરતા હોય છે। સદાચારની સીધી લીટી એ જ એમની ગતિ હોય છે। ચારેકોર જ્યારે ભ્રષ્ટાચાર અને અનીતિની ગંગાનો પ્રવાહ વેગીલો વહી રહ્યો છે ત્યારે આ પ્રકારના મનુષ્યોએ ઘસમસતા પ્રવાહમાં પણ જબડવાનોય વિચાર કરતા નથી। મહાપુરુષો તો વિરલ હોય છે, પણ આ પ્રકારના માનવીઓના સદ્ગુણનો સરવાળો સમાજને ટકાવી રાખવો હોય છે। સમાજનું સ્વાસ્થ્ય આવા મનુષ્યથી જળવાઈ રહે છે। તો મિત્રો, આ નાનકડી વાર્તા તમને કેવી લાગી એ જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય દ્વારકાધીશ।